नमस्कार मित्रों, आप सर्वे में विराजमान सर्वशक्तिमान परम कृपालु परमेश्वर ने अमृत प्रजापतिना कोटि कोटि वंदन। मित्रों, આજનો મારો વિષય છે કે માતા પિતાએ બાળકો પર કરેલી વારંવારની ટકટક એના જીવનમાં કેટલી ઉપયોગી હોય છે। એક વખતની મિત્રો વાત છે, એક બાળક હતો નાનો અને એના માતા પિતા એને વારંવાર કોઈના કોઈ વાતે ટકોર કરતા હતા। એટલે જ્યારે સૂતો હોય ત્યારે એને વહેલો ઉઠવા માટે વારંવાર એને ટકોર કરે। રૂમમાંથી બહાર નીકળે, લાઇટ પંખા ચાલુ રાખીને બહાર નીકળી જાય તો વારંવાર ટકોર કરે। બાથરૂમમાંથી જ્યારે નહીને બહાર નીકળે ત્યારે પાણીનો નળ ચાલુ રહી જાય, લાઇટ ચાલુ રહી જાય તો વારંવાર ટકોર કરે। આવી જે વારંવાર દિવસ દરમિયાન હરેક કામની અંદર એને વારંવાર ટકોર કરવામાં આવે અને આ સતત આ કાર્ય થવાથી બાળકને ધીમે ધીમે આ વસ્તુ એને અણગમો થવા લાગ્યો। માતા પિતા પ્રત્યે પણ અણગણો થવા લાગ્યો કે ભાઈ વારંવાર શું ટક કરે, વારંવાર શું ટકોર કરે। તો એને આ વસ્તુ ગમતી નહોતી અને પછી એ ધીમે ધીમે થોડો મોટો થવા માંડ્યો। 8મા 10મા ધોરણમાં આવ્યો તો ધીમે ધીમે પછી એમ થયું કે હવે તો જલ્દી સારું ભણી લઉં અને નોકરી જતો રહું બહાર, એટલે હું ઘરે બધાની વચ્ચે ટક મારે સાંભળવી ના પડે, આ ટકોર મારે વારંવાર સાંભળવી ના પડે। એમ એવો એનો વિચાર સતત ચાલતો હતો। એમ કરતાં એને 12મું ધોરણ પૂરું કર્યું, એમ કરતાં કોલેજ પૂરી કરી લીધી અને એક પડાવ પાર કરી લીધો। પણ એ પડાવ પાર કરી લીધો એની અંદર એટલું બધું ભણવામાં હોશિયાર નહોતો, પણ નોર્મલ રીતે એને પાર કરી લીધું ને કોઈ ડિગ્રી એના હાથની અંદર, એક નોમિનલ ડિગ્રી એના હાથમાં આવી ગઈ। હવે એનો રોજ એક જ વિચાર છે કે ભાઈ આ જલ્દી અહીંયાથી કોઈ જગ્યાએ નોકરી મળી જાય મને તો હું આ ઘર છોડી અને બહાર જતો રહું તો આ ટકટકમાંથી બહાર નીકળી જાઉં, આવો એનો સતત વિચાર રહેતો હતો। એમ કરતાં એક વખતે પેપરની અંદર વેકેન્સી આવી અને એના જોડે જે ડિગ્રી હતી એની વેકેન્સી પડી અને એની અંદર એને ફોર્મ ભરી દીધું, એટલે એપ્લાય કરી દીધું। આ એપ્લાયની જે ઇન્ટરવ્યૂની ડેટ ગોઠવાની ને એ દિવસે ઇન્ટરવ્યૂ હતું કે ઇન્ટરવ્યૂની અંદર બધાને આવી જવું। આની અંદર લગભગ ઘણા બધા લોકોને ફોર્મ ભર્યા હતા અને એ દિવસે એને પણ જવાનું હતું। તો એ દિવસે નોર્મલ વ્યક્તિ હતો એટલે એને એ દિવસે નોર્મલ રીતે જ ઇન્ટરવ્યૂની અંદર એ વ્યક્તિ જાય છે। હવે આ જે ઇન્ટરવ્યૂની અંદર જાય છે પણ એ ઇન્ટરવ્યૂની અંદર કેવું હોય છે કે ઇન્ટરવ્યૂની અંદર 3 માળ છે અને 3જા માળે ઇન્ટરવ્યૂ ગોઠવાયેલું છે। એટલે જ્યારે નીચેથી જાય છે પણ હવે કેવું છે કે નીચે જ્યારે જતો હતો ત્યારે નીચેની અંદર અને આ જે ઇન્ટરવ્યૂની જે ઓફિસ હતી, આખું કોમ્પ્લેક્સ હતું, એની અંદર નીચેથી લઈને ઉપર સુધી વ્યક્તિ આવે છે ત્યારે એના તમામ જગ્યાએ એના સીસીટીવી કેમેરા ગોઠવેલા હતા। તો આ વખતે જ્યારે એ વ્યક્તિ જ્યારે નીચે જેવો પ્રવેશ કરે છે ત્યારે નીચેના મારે જે સીડીની બાજુની અંદર જ એક વોશરૂમની સગવડ હતી, પણ એ વોશરૂમની અંદર એવું હતું કે વોશરૂમ ખુલ્લું હતું અને એની અંદર પાણી જઈ રહ્યું હતું અને કોઈ હોતું નહીં, અંદર હતું નહીં। તો એ પાણીનો વેસ્ટ બગાડ થઈ રહ્યો હતો ને આ છોકરાને એના મમ્મી પપ્પાએ જન્મથી લઈ અને આજે કોલેજ પૂરી કરી ત્યાં સુધી વારંવાર ટકોર કરીને આદત બદલાવેલી કે કોઈ પણ જગ્યાએ પાણીનો વેસ્ટ થતો હોય ને તો હંમેશા આપણે એને રોકવું જોઈએ। અને એને જોયું કે પાણી વેસ્ટ જઈ રહ્યું છે એટલે જઈ અને એને વોશરૂમની અંદર આ નળ છે ને એને બંધ કરી દીધો। એ સીડી ચડીને ઉપર પહેલા માળે જાય છે। પહેલા માળે જાય છે ત્યારે બાજુની અંદર જ એક હોલ છે અને હોલની અંદર છે કે એક જ રૂમની અંદર ઘણી બધી ટ્યુબલાઇટો ચાલુ છે અને અંદર કોઈ છે જ નહીં, મતલબ વીજળીનો વેસ્ટ થઈ રહ્યો છે। તો એને એમ લાગ્યું કે ખરેખર વેસ્ટ થઈ રહ્યો છે, કોઈને બંધ કરવાનું ભૂલી ગયા છે, કોઈ મીટિંગ ખાલી થઈ હશે। તો એને છે ને બધી લાઇટો બંધ કરી એક જ લાઇટ માત્ર ચાલુ રાખી કે જેથી વીજળીનો બચાવ થાય। એનાથી ઉપલા માળે જાય છે, ત્યાં કોઈ મોટો રૂમ, એ જે લોકો બેઠા છે એ બધા બેઠા છે એ જગ્યાએ ઘણી બધી ખુરશીઓ પડી છે, કોઈ વ્યસ્ત બધી ખુરશીઓ પડી છે અને બધા બેઠેલા છે, મતલબ 8-10 લોકો, બધા પ્રોફેશનલ વ્યવસ્થિત લોકો બેઠેલા હતા। પણ એને શું કર્યું કે ત્યાં જાય છે, બધા લોકોને જોવે છે પણ બીજી ખુરશીઓ આડાઅવળી બધી પડેલી છે, 8-10 ખુરશીઓ। તો એને શું કર્યું, 8-10 ખુરશીઓ આડાઅવળી પડી હતી ને એને વ્યવસ્થિત રીતે ગોઠવી અને પછી એ બધાની લાઈનમાં ખુરશીમાં બેસે છે, બધાની સાથે વાતચીત કરે છે। બધા જ લોકો જે આવ્યા છે ને બધા સૂટેડ બૂટેડ આમ VIP આવ્યા છે, એકબીજાની સાથે વાતચીત થાય છે કે ભાઈ તમારું મેરિટ કેટલું છે, તમારું મેરિટ કેટલું છે, બધાનું મેરિટ એ પૂછે છે ને તો એના મેરિટ કરતાં બધાનું મેરિટ હાઈ છે। એટલે એને તો ત્યાં મનમાં ગાંઠ જ વાળી દીધી કે હવે આપણો અહીંયા તો મેર આવવાનો નથી। બધા લોકો ઇંગ્લિશની અંદર એટલું પાવરફુલ એમની સાથે વાતો કરે છે કે ભાઈ એ હર શબ્દની અંદર વચ્ચે ઇંગ્લિશ શબ્દો આવી જાય છે। આ છોકરાને તો મનમાં કે ભાઈ આપણને આવું કોઈ ઇંગ્લિશનો એક શબ્દ આવડતો નથી, મતલબ આપણી ડિગ્રી છે એટલું આપણને નોર્મલ રીતે આપણને ફાવી શકે છે।
એટલે આને નક્કી ગાંઠ વાળી દીધી કે આપણને કોઈ લેવાનું નથી. પણ એ આવે છે એના પહેલાં આ બધા લોકોના ઇન્ટરવ્યૂ થઈ ગયા હોય છે કે આ લોકો બધા બહુ વહેલા આવ્યા છે અને એ ઇન્ટરવ્યૂના 15 મિનિટ જ બાકી હોય ને ત્યારે એ એન્ટ્રી પ્રવેશ કરે છે, સમયસર મતલબ આવ્યો હોય છે. તો હવે જ્યારે એના જે સર છે ઇન્ટરવ્યૂ લેવાવાળા એ આગળના 15 લોકો જે શૂટેડ બુટેડ હતા બધાના ઇન્ટરવ્યૂ લઈ લીધા હતા અને 15 મિનિટ એમને લોકોને બેસવાનું કીધું હતું. અને 15 મિનિટ એ કંઈક ચા પાણી કહેવા કોઈ ઉદ્દેશથી એ ગયા હશે અને પછી ફરીથી આવે છે કે ભાઈ ચલો હવે જે બાકીના લોકો આવ્યા હોય એ ઇન્ટરવ્યૂ માટે આવી જાઓ. અને છેલ્લો એમાં પછી આ છોકરો જ હોય છે અને આ છોકરો છે અને એની ફાઇલ હોય છે અને જે ડોક્યુમેન્ટ હોય છે એ જે સિનિયર અધિકારી ઇન્ટરવ્યૂમાં બેઠા હોય છે એમની આગળ આપે છે. પણ આ જે અધિકારી છે એમને આ છોકરાને નીચેથી જ્યારે ઉપર આવતો હતો ને ત્યારે એના જે કામ હતી એની જે હરકત હતી ને એ એમને ત્યાં જોઈ હતી અને એ હરકતો જોયા પછી જ એમને એ જ વખતે ગાંઠ વાળી હતી કે આપણે આજે જે એક વેકન્સી છે અને જે માણસની જરૂર છે એ આપણા માટે આ જ છે. એની ડિગ્રી શું છે, એના મેરિટ શું છે, આપણે કંઈ લેવા દેવા છે જ નહીં. અને એને ફાઇલ આપી દીધી અને એની સામે જોયું, એને થોડી વાતચીતો કરી, કયા ગામના છો, ક્યાંના છો, શું કરો, આવી થોડી એની બેકગ્રાઉન્ડ વિશે જાણકારી મેળવી. ફાઇલ સામે નજર પણ કરી નથી, મૌખિક વાત કરી કે કેટલું ભણેલા છો, કેટલા મેરિટ છે, શું ટકા છે, આવું થોડું મૌખિક વાતો કરી અને એને કહી દીધું કે તમારે આવતીકાલથી અહીંયા જોબ પર તમે લાગી જશો, તમારું સિલેક્શન થઈ ગયું છે ને તમારે આવતીકાલથી આવી જવાનું છે. આ છોકરો અચંબિત થઈ ગયો કે મારા કરતાં આગળ આ 15 લોકો ઇન્ટેલિજન્ટ છે, ઇંગ્લિશમાં વાતો કરે છે અને આમને મને મારી ફાઇલ પણ જોઈ નથી આમને અને મને કેવી રીતે સિલેક્ટ કરી લીધું. એટલે એને છેલ્લે રવાયું નહીં એટલે એને છેલ્લા સિનિયર અધિકારીને પૂછી લીધું કે સર તમે મને કેવી રીતે નક્કી કરી લીધું. અમારા કરતાં આવેલા આગળ બધા VIP લોકો છે, સુટેડ બુટેડ છે, એમની મતલબ પર્સનાલિટી એટલી બધી જબરજસ્ત છે અને હું તો હજી આવું છે, તમે મારી ફાઇલ પણ હજી બરાબર ચેક કરીને મને કેવી રીતે તમે સિલેક્ટ કરી લીધું. કે મિત્ર તને તું આવ્યો ને તારે મારા અહીંયા CCTV કેમેરા ગોઠવેલા જ છે અને તું જે નીચે તળિયેથી જે ઉપર સુધી જે આવ્યો અને જે તારી હરકતો અમે જોઈ તો અમને એ વસ્તુનો ભરોસો છે કે તારી જોડે ડિગ્રી ગમે તે હશે, તારું મેરિટ ગમે તેવું હશે, તું કમસે કમ અમારી કંપનીમાં કામ કરે ને તો અમારી કંપનીનું કોઈ નુકસાન નહીં થવા દે ને એ વાતની અમને 100% ખાતરી થઈ જાય કે તું કમસે કમ અમારી કંપનીની કેળવણી તો તું કરી શકે, અમારી કંપનીનું નુકસાન નહીં થવા દે. એ ગુણ અમે એ સંસ્કાર છે ને અમે તારા જોડેથી જોયા છે, એટલા માટે તને અમે સિલેક્ટ કરીએ છીએ, અમારે કોઈ ડિગ્રીની જરૂર છે નહીં. મિત્રો ત્યારે આ વ્યક્તિના અંદર દિલમાં એને તરત જ એના માતા પિતા યાદ આવ્યા. અરે યાર, હું એવું માનું કે માર્કેટની અંદર ડિગ્રીના આધારે લોકોને નોકરી મળે છે, મને તો મારી ડિગ્રીની તો કોઈ તપાસ પણ કરવામાં આવી નથી. માત્ર ને માત્ર મારા માતા પિતાએ જે મને રોકટોક કરતા હતા, વારંવાર ટકોર કરતા હતા, એના સંસ્કારો, એની જે આદતો બદલવાથી જો મને અહીંયા જોબ મળતી હોય તો મારા માતા પિતાને તો મૂકીને હું જવાની વાત કરું ને છોડીને હું ફટાફટ બહાર જવાની વાત કરું. મારા માતા પિતાને છોડીને તો ક્યારેય જવાય નહીં. મારા માતા પિતા જોડેથી જ શીખાય તો જીવનમાં આગળ કેમ જવું એ તો આ પણ માતા પિતા મને શીખવી શકે છે. સિલેક્ટ થઈ ગયો, એમનો ધન્યવાદ કર્યો, આભાર માન્યો અને આવતીકાલથી જોબ પર આવવાનું નક્કી કરી લીધું અને ફટાફટ જ્યારે ઘરે જાય છે ત્યારે મનની અંદર એના માતા પિતાનો એટલો દિલથી આભાર માને છે કે હે માતા પિતા, તમારા જેવા માતા પિતા મને જન્મો જન્મ મળજો અને જો તમે મને આ રોકટોક મને નહોતી ગમતી પણ જો તમે ના કરી હોય તો આજે જે સુટેડ બુટેડ થયેલા લોકો છે પણ એમની વચ્ચે હું એક નોર્મલ વ્યક્તિ તરીકે આજે મને ઇન્ટરવ્યૂમાં પાસ કરી દીધો. એનું કારણ એક જ છે, માતા પિતાના આપેલા સંસ્કાર. ઘરે જાય છે, માતા પિતાને દંડવત પ્રણામ કરે છે અને દિલથી એની આંખમાંથી આંસુ સરી પડે છે કે માતા પિતા હું તમને સમજવામાં ભૂલ કરી પણ ખરેખર મારા માટે તમે ખરેખર ભગવાન જ છો એમ. અને આ વાત એને ભૂલ સમજાય છે. તો મારે એવા તમામ બાળકોને કહેવું છે કે માતા પિતા કોઈ જગ્યાએ વઢે, મારે, કૂટે, કંઈ પણ વસ્તુ એમની તમને કદાચ ના પણ ગમે પણ એનો છેલ્લો ઉદ્દેશ તો એક જ છે કે તમને જીવનની અંદર આગળ લાવવાનો, તમારા જીવનની અંદર વિકાસ કરવાનો, તમને આગળ લઈ જવાનો. આ એક જ ઉદ્દેશ છે. એટલે માતા પિતાની વાત ગમે તેટલી ખરાબ લાગે, ગમે તેટલી ખોટી લાગે, તમારી જનરેશન પ્રમાણે ના હોય, તમારા શબ્દો પ્રમાણે ના હોય, તમારા લેવલ પ્રમાણેની ના હોય તો પણ ઇગ્નોર ના કરતા, કારણ કે એમનું જે નોલેજ છે ને એ તમારા જીવનની અંદર કદાચ તમારી ડિગ્રી તમને નહીં શીખવાડી શકે પણ એમની જે વાતો છે ને તમારા જીવનની અંદર ચોક્કસ તમને આગળ લાવશે. તો મિત્રો આ સ્ટોરી પરથી તમારા જીવનમાં ચોક્કસ પરિવર્તન આવશે એવો મને વિશ્વાસ છે. થેન્ક યુ દોસ્તો.